નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ દિવસે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આજે 6 ડિસેમ્બર બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિન છે। ભારત રત્ન બાબા સાહેબને આપણે યાદ કરીએ। સાથોસાથ આજે 6 ડિસેમ્બર છે, જેને આપણે અયોધ્યાની વરસી તરીકે પણ ઓળખીએ છીએ। આ દિવસે હજારો કાર સેવકોએ રામ મંદિર નિર્માણ મુદ્દે જે બાબરી ધ્વંસ કર્યું હતું, આ ઘટના પણ આજે ઘટી હતી। કાર સેવકોને પણ, એ શહીદોને પણ આપણે યાદ કરીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। મુંબઈ ટેસ્ટમાં ભારતનો 372 રને તોતિંગ વિજય, 1-0 થી શ્રેણી જીતી। સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ સિવાયના પ્રાણીઓના બ્રીડિંગ સેન્ટરની પણ પરિણામલક્ષી કામગીરી। 11 મહિનામાં 50 વન્ય પ્રાણીઓનો થયો જન્મ। અંતે દામોદર કુંડ સામેના રોડનું કામ થયું શરૂ। શિવરાત્રીના મેળા પહેલા પૂરું કરવાની તંત્રની નેમ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી શ્રદ્ધાંજલિ। અને પૂર્વ મેયરના પુત્ર અને પૌત્ર સામે પોલીસ ફરિયાદ, ડીજેના ધંધાર્થીઓ ઉપર કર્યો હુમલો। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। ઇન્ટ્રોડ્યુસિંગ ટુ યુ દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ। કોઈ પણ પ્રકારની રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝના બેસ્ટ ઓપ્શન છે અહીંયા। દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ એ જૂનાગઢના એકમાત્ર સરકાર માન્ય રેરા રજિસ્ટર્ડ બ્રોકર છે। સાઇટ વિઝિટથી લઈને સબસિડી સુધીની ફેસિલિટીઝ ઇન્ક્લુડિંગ ટાઇટલ ક્લિયર કરીને આપે છે। આફ્ટર ડીલિંગ સર્વિસીસમાં અગ્રીમેન્ટથી લઈને ઇલેક્ટ્રિસિટી બિલ ટ્રાન્સફર સુધીની ફેસિલિટીઝ પણ અપાય છે। કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ અને દસ્તાવેજની પ્રોસેસ તો નોન ચાર્જેબલ છે। એટલે જ તો લોકો કહે છે કે દ્વારકેશ એસ્ટેટ મીન્સ ડીલ ડન।
સમાચાર વિગતવાર. મુંબઈ ખાતે રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી અને આખરી ટેસ્ટ આજે ચોથા દિવસે જ ભારતની જંગી જીત સાથે પૂર્ણ થઈ છે. આમ તો પ્રથમ ઇનિંગથી જ ભારતનો વિજય નિશ્ચિત મનાતો હતો, પરંતુ બીજી ઇનિંગમાં ક્વિઝ બેટ દરો કેટલી જીલી શકે છે એની ઉપર પરિણામનો આધાર હતો. સરવાળે ભારતના બોલરો સામે વધુ એક વખત ન્યૂઝીલેન્ડ બેટ ધરો ઝૂકી ગયા. 570 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગ 167 રનમાં સમેટાઈ ગઈ. ભારતો 372 રને જંગી વિજય થયો છે. એટલું જ નહીં, 1-0 થી શ્રેણી જીતી લીધી છે. અશ્વિનને મેન ઓફ ધી સિરીઝ, જ્યારે મયંક અગ્રવાલને મેન ઓફ ધી મેચ જાહેર કરાયા છે. જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય વન્ય પ્રાણીઓને જન્મ આપવા માટે અગ્રેસર રહ્યું છે. અહીં સિંહ સિવાય પણ અન્ય 6 બ્રીડિંગ સેન્ટરો હોવાને કારણે સક્કરબાગ ઝૂ દ્વારા પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી છે. ઝૂ આરએફઓ નીરવ કુમારના જણાવ્યા અનુસાર સક્કરબાગમાં છેલ્લા 11 મહિનામાં 50 વન્ય પ્રાણીઓનો જન્મ થયો છે. સૌથી વધુ 29 સિંહ બાળ જન્મ્યા છે, જ્યારે અતિ દુર્લભ કહી શકાય તેવા ઘુડખર, ગીધ ગોરને ત્યાં પણ બચ્ચાઓના જન્મ થયા છે. આ ઉપરાંત ચિંગોરા અને વરુ એટલે કે વરુમાં પણ બચ્ચાના જન્મ થયા છે. ગઈકાલે જ વધુ એક માદા વરુએ 5 બચ્ચાને જન્મ આપ્યો છે. આમ 11 મહિનામાં 50 વન્ય પ્રાણીઓનો જન્મ થતા બ્રીડિંગ સેન્ટરની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. નમસ્કાર, નીરવ કુમાર, રેન્જ ઓફિસર સક્કરબાગ ઝૂ. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા 1 વર્ષમાં વિવિધ પ્રાણીઓને ત્યાં અલગ બચ્ચાઓનો જન્મ થયેલો છે. જે બાબતે અહીંયા સક્કરબાગ ઝૂમાં ખાલી ઝૂ ન હોતા ગુજરાત સરકાર દ્વારા અહીંયા વન વિભાગના નેજા હેઠળ અલગ અલગ બ્રીડિંગ સેન્ટર્સ ચલાવવામાં આવે છે, જે અલગ અલગ સ્પીસીસ માટે છે. આપણી પાસે એશિયાટિક લાયનનું બ્રીડિંગ સેન્ટર છે. આ સિવાય 4 હોર્ન એન્ટીલોપ, ઇન્ડિયન વલ્ચર્સ, ઇન્ડિયન વાયલેસ, આ બધાના પણ અહીંયા બ્રીડિંગ સેન્ટરો આવેલા છે, જેમાં અલગ અલગ જગ્યાએ બહુ સારી આપણને સફળતા મળી છે. ચાલુ વર્ષ દરમિયાન જાન્યુઆરી માસથી લઈ અને નવેમ્બર માસ સુધીમાં કુલ 29 સિંહ બાળનો જન્મ સક્કરબાગ ઝૂમાં થયેલો છે, જે ખૂબ જ ખુશીની વાત છે. આ સિવાય આપણે ત્યાં ઇન્ડિયન ગ્રે વુલ્ફ છે, એનું પણ એક બ્રીડિંગ સેન્ટર છે. એના પણ આપણે 5 બચ્ચાઓનો જન્મની નોંધણી આ વર્ષે થયેલી છે. આ સિવાય ઇન્ડિયન બાયસન છે, કે જે એક ભારતીય ગોર અને સારું એક પ્રાણી છે, એને પણ ત્યાં એક બચ્ચાનો જન્મ થયેલો છે. અને ઘણા વર્ષો બાદ આપણે અહીં ઇન્ડિયન વાઇલ્ડ એસ એટલે કે ઘુડખર, એના પણ એક બચ્ચાનો જન્મ ચાલુ વર્ષમાં નોંધાયેલ છે. આ સિવાય આપણે ત્યાં વલ્ચર બ્રીડિંગ પ્રોગ્રામ જે ચાલે છે, એમાં પણ એક ચીકનો જન્મ આ વખતે સક્સેસફુલી થયેલો છે આપણે ત્યાં. તો આમ કુલ મિલાઈને સક્કરબાગમાં અત્યાર સુધી અલગ અલગ જે બચ્ચાઓને આપણે ગણીશું તો 50થી વધારે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓનો જન્મ સક્કરબાગ ઝૂમાં ચાલુ વર્ષ દરમિયાન થઈ રહેલો છે. આ સિવાય હજી પણ 1 મહિનાનો ટાઈમ જે ચાલી રહ્યો છે, છેલ્લો મહિનો છે ડિસેમ્બર, એમાં પણ વી આર એક્સપેક્ટિંગ કે હજી સારા રિઝલ્ટ્સ મળશે અને સારી આશાઓ સાથે આપણને વધુ સારા રિઝલ્ટ્સ આમાં મળી શકશે. જૂનાગઢમાં સોનાપુરથી ભવનાથ તરફ જવાનો માર્ગ આમ તો દ્વિમાર્ગીય છે, પરંતુ દામોદર કુંડ પાસે અત્યંત રસ્તો સાંકડો હોવાને કારણે જે તે સમયે મહાનગરપાલિકા દ્વારા ખડક તોડીને રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ એને કેને પ્રકારે છેલ્લા 6-8 મહિનાથી આ કામગીરી અટકાવી દેવામાં આવી હતી. ફરીથી આ કામગીરી શરૂ કરીને માત્ર રસ્તો પહોળો નહીં, પરંતુ યાત્રિકોની સુવિધા માટે ટનલ બનાવવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાકેશ દુલેશિયાએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે ભવનાથમાં નિયમિત રીતે હજારો પ્રવાસીઓ આવતા હોય છે, જ્યારે ભાદરવી અમાસ, પરિક્રમાનો મેળો અને મહાશિવરાત્રિના મેળામાં તો લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે ભેખડ ધસી પડે કોઈ દુર્ઘટના ન થાય તે માટે એક ટનલ બનાવવાનું આયોજન થયું છે. વન વિભાગની મંજૂરી બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને શિવરાત્રિના મેળા પહેલા આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી આશા રાકેશ દુલેશિયાએ વ્યક્ત કરી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર જે વિકાસના કામના ભાગરૂપે અમારું દામોદર કુંડની સામે જે દિવાલ બનાવવાની હતી અને ઘણા વર્ષોથી પેન્ડિંગ હતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં, અને એ સંદર્ભે દિવાલનું સાઇડિંગ લેવાનું હતું અને પ્રોટેક્શન દિવાલ હતી, પણ એના સંદર્ભે આપણો જ્યાં અવળો મોટો
રોપવે અવડા મોટા મેળાઓ થતા હોય અને પરિક્રમા થતી હોય, જેથી કરીને કોઈ લોકોને જાનહાની ન થાય, વરસાદથી કોઈ પણ દિવાલ ઉપરથી ધસે નહીં અને કાલ સવારે માટી કે કોઈ નીચે આવવાથી કોઈ જાનહાની ન થાય એના માટેના ભાગરૂપે અમે લોકોએ ઈ ટેન્ડરને જૂનું હતું એને કેન્સલ કરી નવી રીતે ટનલ બનાવવા માટેની જે મંજૂર કરેલું હતું એનું આજના દિવસે કામ ચાલુ થઈ ગયું છે અને એ કોન્ટ્રાક્ટરને આપણે ખાતરી આપી છે કે 2 મહિનાની અંદર એ કામ પૂરું કરી દેવાનું છે. એટલે લોકોને આપણે જે વર્ષોથી ત્યાં ડાયવર્ઝનના જે પ્રશ્નો હતા એ પ્રશ્નનો હલ થશે અને લોકોને ટનલ બને એટલે ઉપરથી કાંઈ પણ માટી કામ કે હાથે કાંઈ ધસે નહીં એના માટેનું 2 કરોડ 5 લાખ રૂપિયાનું જેવું આયોજન કરેલું છે અને આ કામ આજથી શરૂઆત થઈ ગયું છે, 2 મહિનામાં પૂરું થશે. લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલે 2 દિવસથી રાજકીય નિવેદનો આપવાનું શરૂ કરતા લેઉવા પટેલ સમાજ સહિત ગુજરાતના રાજકારણમાં એક પ્રકારની હલચલ શરૂ થઈ છે. ત્યારે બીજી તરફ આજે બપોરે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પાટીદાર સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી, જેમાં પણ નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને અનામત આંદોલન સમયે પાટીદાર સામે 140 જેટલા કેસો થયા છે, જે પરત ખેંચવાની માંગ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે. ત્યારે લેઉવા પટેલ સમાજ અને કડવા પટેલ સમાજના આગેવાનોએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે. દરમિયાન રાજકારણમાં આવવું કે ના આવવું તે અંગે નરેશ પટેલે હજી સુધી મગનું નામ મરી પાડ્યું નથી. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें, त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं, दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. અમારે ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ જેપી એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, RK એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર,
બંગડી વીટી હાર, જય ભવાની જ્વેલર, જય ભવાની જ્વેલર. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે 6 ડિસેમ્બર છે, બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે નિર્વાણ દિન છે. 6 ડિસેમ્બર 1956ના રોજ ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરે નિર્વાણ કર્યું હતું. આ દિવસને દલિત સમાજ, અનુસૂચિત જાતિ જનજાતિને આમ સમાજ દ્વારા પણ નિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે કાળવા ચોક ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને મહાપરિનિર્વાણ દિને બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રમુખ ચેતન ગજેરાએ જણાવ્યું કે સામાન્ય રીતે રાજ્ય સરકાર અને ભારત સરકારે લોકશાહીનું પતન કર્યું છે, બંધારણનું ઉલ્લંઘન થયું છે, ત્યારે તમામ રાજનેતાઓને સદબુદ્ધિ મળે ને લોકો બાબા સાહેબના પગલે ચાલતા થાય તેવી ઈચ્છા સાથે આજે બાબા સાહેબને એમના નિર્વાણ દિને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આજરોજ આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર અનુસૂચિત મોરચા દ્વારા અનુસૂચિત મોરચાના પ્રમુખ શ્રી સંજયભાઈ સોંદરવા, પ્રદીપભાઈ જેઠવા, શહેરના ઉપાધ્યક્ષ વિજયભાઈ ચાવડાની આગેવાનીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી. અને જે આ તાનાશાહોની સરકાર ચાલે છે, જે સંવિધાનને મિટાવવા માગે છે, પરંતુ આ દેશના લોકો માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બાબા સાહેબ આંબેડકરના ચરણો પર, જેમના રાહ પર ચાલવાના છે અને આવનારા દિવસોમાં આ તાનાશાહોથી મુક્તિ દેવડાવવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેના 4 પુત્રોનું બલિદાન આપી અને દેશના કરોડો લાખો વંચિતો, શોષિતો લોકોનું જે ડૉક્ટર બાબા સાહેબે જે બંધારણ ઘડ્યું, આજે 6 ડિસેમ્બરે એનું જે પરિનિર્વાણ દિવસ છે, ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને અનુસૂચિત જાતિના મોરચાના કાર્યકર્તાઓએ આજે નિર્વાણ દિવસ નિમિત્તે આજે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખેલ. તો બીજી તરફ બહુજન સમાજ પાર્ટી દ્વારા પણ બંધારણના ઘડવૈયા બાબા સાહેબને એમના પરિનિર્વાણ દિને યાદ કરવામાં આવ્યા હતા. કાળવા ચોક ખાતે બસપાના આગેવાનો, કાર્યકરો એકત્રિત થયા હતા. જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગાના નારા વચ્ચે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બસપાના શહેર પ્રમુખે જણાવ્યું કે બાબા સાહેબે દલિત સમાજને શિક્ષણ, સંગઠન અને સંઘર્ષનો સંદેશ આપ્યો છે. આ ત્રણ સંદેશ સાથે આજે દલિત સમાજ રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. બાબા સાહેબનો જન્મદિવસ હોય કે બાબા સાહેબનો નિર્વાણ દિવસ હોય, દલિત સમાજ હંમેશા આ મહાપુરુષને પગલે ચાલીને આદર્શ ભારત, સશક્ત ભારતનું ઘડતર કરવાની નેમ વ્યક્ત કરે છે. બસપા દ્વારા આજે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આજ 65માં મહાપરિનિર્વાણ દિન બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ શ્રી હસમુખભાઈ મકવાણા, હું ઉપપ્રમુખ મનસુખભાઈ વાઘેલા તેમજ બહુજન સમાજ પાર્ટીના સમગ્ર હોદ્દેદારો ગ્રામ્ય અને શહેર આજે મહામાનવ અને વિશ્વ રત્ન ડૉક્ટર બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસે બહુજન સમાજ પાર્ટી જૂનાગઢ જિલ્લા દ્વારા શ્રદ્ધાસુમન કરી અને આગામી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આ
દેશમાં સપના પૂરા થાય, જેનું સપનાનું ભારતનું નિર્માણ થાય, એવા માટે તમામ બહુજન સમાજ પાર્ટી આજે પ્રયાસ કરે છે કે ડૉક્ટર બાબા સાહેબે જે સિંધેલ માર્ગ છે, જેણે કીધું શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, અને તમામ નાગરિકોને જે બંધારણીય હક અને અધિકારો આપ્યા છે, એ હક ને અધિકાર અને આ બંધારણનું જતન કેમ થાય એવા આજના દિવસે બહુજન સમાજ પાર્ટી સંકલ્પ કરી અને બંધારણીય રીતે આ દેશને લોકશાહી ઢબે દરેક નાગરિકોને પોતાના હક ને અધિકાર મળે તે માટે સતત લડત કરશું. તો સ્વયં સૈનિક દળ દ્વારા આજે રેલીનું પણ આયોજન થયું હતું. આ રેલીના સમાચાર જોઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને સ્વયં સૈનિક દળ દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી અલગ અલગ વિસ્તારમાં મહારેલી યોજવામાં આવી હતી. શિસ્તબદ્ધ રીતે આ રેલી કાળવા ચોકથી 2 તબક્કામાં વહેંચાઈ હતી. એક યુવકોનું સંગઠન આંબેડકર નગર બિલખા રોડ ખાતે ગયું હતું, જ્યારે વિશાળ રેલી મોતીબાગ અને અક્ષર મંદિર પાસે જઈને મધુરમ આંબેડકર નગરમાં પરિવર્તિત થઈ હતી. માર્ગ ઉપર બંને બાજુ ભાઈઓ બહેનોએ બાબા સાહેબ અમર રહોના નારા વચ્ચે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને તેમને યાદ કર્યા હતા. તો સ્વયંસેવકો દ્વારા પગે ચાલીને જતા રેલી અને યાત્રીઓને પીવાના પાણી સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ટ્રાફિક જામ ન થાય તે માટે દલિત સમાજના અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા જ ટ્રાફિક નિયમન પણ કરવામાં આવ્યું હતું. 2 કલાક સુધી ચાલેલી આ રેલી મધુરમમાં આંબેડકર નગર ખાતે પૂર્ણ થઈ હતી.
જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર અને પૌત્ર સામે પોલીસ ફરિયાદ થતા ચકચાર મચી ગઈ છે. લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારના 2 પુત્રોને પણ પોલીસ ફરિયાદમાં હુમલો કર્યાની ફરિયાદ સાથે ડીજેના ધંધાર્થીઓએ તમામ સામે કડક હાથે કામ લેવાની માંગણી કરી છે. મળતી વિગત અનુસાર આંબેડકર નગર ખાતે એક ફૌજી જવાન નિવૃત્ત થઈને આવતા તેનું શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ડીજે વગાડનાર 2 યુવાનો ઉપર ડોક્ટર લાખાભાઈ પરમારના પુત્ર રણજીત પરમાર તેમજ ધર્મેશ પરમારના 2 પુત્રએ હુમલો કર્યો હતો. બિશાનેથી આ ડીજેના ધંધાર્થીએ કુલ 7 લોકો સામે હુમલો કરીને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આમ પૂર્વ મેયરનો પરિવાર વધુ એક વખત વિવાદમાં આવતા આંબેડકર નગર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અમે ડીજે લઈને ધરાનગરમાં વગાડવા ગયા હતા. અહીંયા એક મિલિટરીનો એક ભાઈ મિલિટરી પૂરી કરીને આવ્યો ને એનું સન્માન રિટાયર થઈને આવ્યો ને અહીંયા આમ ડીજે વગાડતા હતા. ડીજે વગાડીને અમે અમારું ડીજે પેક કરતા હતા તો પેલો રણિયો આવ્યો એ મારા મોટા પપ્પાના છોકરાને છરી મારી દીધી પગમાં. તો મેં કીધું ભાઈ અમને હું કામ ગરીબ માણસને હેરાન કરી, તો મને કે તારી બેનને તારી માને મને મારી દીધી પડકામાં છરી. પછી એના ભત્રીજાને કે ધમો મરી ગયો ને એના છોકરાને મોકલો કે તલવાર લઈએ. તલવાર લઈ આવ્યો. તલવાર મારવા ગયો તો કોકે ઝટી લીધી, પણ લાકડી લઈને મને પગમાં હાથમાં અને બધે 15 જણા નોખા પાડતા હતા. ભાઈ રહેવા દો. તો એ બધાને એના મા બેન અમુક ગયરું કાઢી એમ કીધું તમે વયા જાવ ને તમને મારી નાખીશું. પછી એના ધમો અર્ધમાન છોકરા 2, પછી રણિયાનો છોકરો, રણિયાનો ભાણેજ અને 2 બીજા 7 જણા હતા. દર્શક મિત્રો, સમાચાર પછી આપણે વધુ એક રસપ્રદ મણકો નિહાળીશું. આપણે સૌ જાણીએ છીએ કે ભારત આઝાદ થયું એના 83 દિવસ પછી 9મી નવેમ્બરે જૂનાગઢ આઝાદ થયું હતું. નવાબના શાસનમાંથી જૂનાગઢને મુક્તિ અપાવવામાં આરઝી હુકુમતનો સિંહ ફાળો રહ્યો હતો. નવાબ એ સમયે કરાચી ચાલ્યા ગયા, પરંતુ એ સમયના સ્મરણોને તાદૃશ્ય કરતી એક સુંદર ગુજરાતી ફિલ્મ કોઠી 1947 રિલીઝ થવા ઉપર જઈ રહી છે. શનિવારે આ ફિલ્મના નિર્માતા, પ્રોડ્યુસર તેમજ કેટલાક હીરો હિરોઈન જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા અને પ્રીમિયર શોમાં ભાગ પણ લીધો હતો. આ ફિલ્મ શું છે, ફિલ્મની અંદર જૂનાગઢ અને નવાબ એને કઈ રીતે વણી લેવામાં આવ્યા છે, આ સમાચાર પછી આ ચેનલ ઉપર આપણે આ કોઠી ફિલ્મના પ્રીમિયર વિશે વાત કરીશું. ये बायोपिक इट्स नॉट अ बायोपिक. बेसिकली हमने ये किया है कि ये जो एरा है, पीरियड है 1947 का, जब जूनागढ़ पाकिस्तान का हिस्सा बनने वाला था, यहाँ के लोगों ने क्या सफ़र किया, उस वक्त क्या परिस्थिति थी, गवर्नमेंट किस तरीके से मोड़ ले रही थी, ये सब हमने साथ में रखते हुए एक काल्पनिक स्टोरी इसके साथ जुड़ी है. ठीक है, जहाँ पर हमने जाहिर सी बात है महावत खान का भी जिक्र किया है, सरदार वल्लभ भाई पटेल का भी जिक्र किया है, सब कुछ जिक्र किया है, लेकिन साथ में हमने काल्पनिक स्टोरी, बिकॉज ऑफकोर्स मैं चाहती नहीं थी कि हम ऐसे मुद्दे को छेड़ो जो किसी के सेंटिमेंट्स को हर्ट हो, या हम ऐसा कुछ करें कि हम गलत साबित हो जाए, बिकॉज हम एक्चुअल फैक्ट्स जानते नहीं थे तब उस वक्त. लेकिन हमें जिस तरीके से भाविन त्रिवेदी ने लिखा, तो ये टोटली काल्पनिक स्टोरी है, लेकिन ये कह सकती हूँ कि इसका जो पीरियड है, इसका एरा है, वो जूनागढ़ का है 1947. સો અમને લાગે છે કે આજનું જે ઓડિયન્સ છે એને ગમશે આ વિષય. ચાહતા હતા કંઈ દર્શકોને જૂનાગઢની જનતાને કંઈક કહેવું. જુનાગઢ તો સદાય નરેશ કનોડિયા હોય, મહેશ કનોડિયા, હિતુ કનોડિયાના દિલમાં રહ્યું છે. જુનાગઢ સાથે ખૂબ લગાવ હોય છે. અમે લોકો પહેલાં અહીંયા મહેશકુમાર પાર્ટીના શોઝ કરતા હતા, પછી ફિલ્મો એક લાઇનથી બધી કરતા હતા, અને આજે મારી પણ આ ફિલ્મ પ્રીમિયર અહીંયા થઈ રહ્યું છે. એટલે આપ સૌને બસ આ ફિલ્મ જુઓ અમારી કોઠી 1947, ને મને ખાતરી છે કે તમને સૌને ગમશે. તો દર્શક મિત્રો, મને આ સાથે રજા આપશો. નમસ્કાર.